છે। સુરતમાં જોબ પોર્ટલ પરથી બેરોજગાર વ્યક્તિઓનો ડેટા મેળવી તેમને વર્ક ફ્રોમ હોમ દ્વારા પૈસા કમાવવાની લાલચ આપવામાં આવતી હતી અને ત્યારબાદ તેમની પાસેથી પૈસા પડાવીને લીગલ કાર્યવાહીના નામે ડરાવવામાં આવતા હતા। સુરત ક્રાઇમ સેલને આ વિષય ધ્યાનમાં આવતા તેમણે કાર્યવાહી કરી અને 10 જેટલા આરોપીઓની અટક કરી હતી, જેમાંથી એક આરોપી પહેલેથી જ વોન્ટેડ છે। સુરત સાયબર સેલ દ્વારા વેસુમાં 4 પોઈન્ટ કોમ્પ્લેક્સમાંથી ગઈકાલે એક લર્ન એન્ડ અર્ન TFG સર્વિસ છે એક કોલ સેન્ટર પકડી પાડવામાં આવ્યું છે। આ કોલ સેન્ટરમાં લોકોને જોબની અલગ અલગ કોર્સ શીખવા માટેના ઓફર આપવામાં આવતી હતી અને જે બેરોજગાર લોકો હોય એને જોબના પોર્ટલ ઉપરથી અલગ અલગ એમના ડેટા મેળવી એમની પાસેથી એક રેડીમેડ વિડીયો અને મોકલી અને અંદાજિત 7,000 રૂપિયા જેવા કલેક્ટ કરવામાં આવતા હતા અને ધીરે ધીરે એ લોકોને એમાં એની ડિજિટલ સિગ્નેચર લેવામાં આવે, એનો ફોટોગ્રાફ્સ બનાવવામાં આવે, એનો ડેટા એનું ફોર્મ બનાવીને એને અમુક એક બે દિવસ વિડીયો પણ મોકલવામાં આવે। આવી રીતે એક આ ચીટિંગનું ચાલતું હતું। પછી જો 7,000 રૂપિયા મેળવ્યા પછી પણ એમને ન થાય તો આગળ એમને ગ્રાહક સુરક્ષામાં અને એની અલગ અલગ સાઇટ ઉપરની ખોટા ફોટા મોકલી 44,000 રૂપિયા જેટલું બીજા એમની પાસે વધુ માંગવામાં આવતા હતા કે જો આ નહીં આપવામાં આવે તો તમારી પાસેથી લીગલ એક્શન લેવામાં આવશે। એમ ગ્રાહક સુરક્ષાની સાઇટ ઉપર જઈ અને એક આખું એનું ફોર્મ જનરેટ કરે, એની ડિજિટલ સિગ્નેચર એનું ફોર્મ પહેલેથી હોય તો એ બધું સાથે અપલોડ કરી અને એમને બ્લેકમેલિંગ કરી અને એમની પાસેથી પૈસા વસૂલવામાં આવતા હતા। આ કોલ સેન્ટર અંદાજિત પોણા 2 વર્ષ જેવા અંદાજથી આ લોકો ચલાવતા હતા। આમની વિરુદ્ધમાં અગાઉમાં પણ 4 કેસ 2017માં એક કેસ થયેલો હતો। કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ પર